નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય રાજારામ. તો ધોરણ 7ની અંદર આપણે પ્રથમ પાઠ એટલે કે દ્વિતીય સત્રનો આપણો જે પ્રથમ પાઠ છે જેનું નામ ભૂમિ છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો ભૂમિ એટલે કે જમીન તમને ખબર જ હશે, સોઇલ જેનું ઇંગ્લિશમાં નામ છે. તો ભૂમિ એક ખૂબ જ અગત્યનો કુદરતી સ્ત્રોત છે. તમે એ કુદરતમાંથી મળે છે, કુદરતી રીતે આપણને પ્રાપ્ય છે. એટલે કે ભૂમિ એ ખૂબ જ અગત્યનો કુદરતી સ્ત્રોત છે. એ વનસ્પતિને જકડી રાખે છે તથા પાણી અને પોષક તત્વો પણ આપણને પૂરા પાડે છે. જે વનસ્પતિ જે હોય છે એને જકડી રાખવાનું જે કાર્ય છે એ આ ભૂમિ કરે છે. બરાબર. તો શું કરે છે ભૂમિ? તો જે વનસ્પતિ ઉગી હોય છે એ વનસ્પતિની સાથે અથવા વનસ્પતિના જે મૂળ હોય છે આ ભૂમિ સાથે જકડાયેલા રહે છે અને એ પડવા દેતા નથી. એટલે કે વનસ્પતિ જ્યાં હોય ત્યાં ટટ્ટાર સીધી ઊભી રહે છે, એને પડવા નથી દેતા. તો આ કાર્ય છે ભૂમિનું. તે ઘણા બધા સજીવોનું ઘર પણ હોય છે. તમે જોયું હોય છે કે ઘણા બધા પક્ષીઓ જે છે એ એની ઉપર માળો બનાવે છે, કેટલાક પ્રાણીઓ એની નીચે રહેતા હોય છે. બીજું કે ભૂમિ ખેતી માટે ખૂબ જ મહત્ત્વની છે. ખેતી, ખોરાક, કપડાં અને રહેઠાણ પૂરું પાડે છે. કોણ? ભૂમિ. તો ભૂમિની અંદર તમે ખેતી કરી શકો છો, એમાંથી ખોરાક મેળવી શકો છો. બરાબર. એની અંદર કપાસ ઉગાડો છો અને એમાંથી તમને કપડાં મળે છે. એની ઉપર તમે ઘર બનાવો છો એટલે તમારું રહેઠાણ પૂરું પાડે છે. તો આ બધું કાર્ય ભૂમિ કરે છે. આમ ભૂમિ એ આપણા જીવનનું અભિન્ન અંગ છે. પહેલાં વરસાદ પછીની ભીની માટીની સુગંધ પણ આપણને હંમેશા મહેકાવે છે. એટલે કે પહેલાં વરસાદ જ્યારે આવે છે એના પછી જે સુગંધ આવે છે માટીની, ખૂબ જ બહુ મસ્ત સુગંધ હોય છે જે તમને બહુ ગમતી હોય છે મોટાભાગે. હવે આપણે આગળ જોઈએ કે ભૂમિ જીવનથી ભરપૂર છે. આપણો 9.1 પ્રકરણનો પહેલો ટોપિક છે. 9.1 ભૂમિ જીવનથી ભરપૂર છે. તો એક દિવસ વર્ષા ઋતુમાં પહેલી અણબૂજો અળસિયાને ભૂમિમાંથી બહાર નીકળતા જોયું. જે એક અળસિયું હોય છે એને ભૂમિમાંથી બહાર નીકળતું જોયું. પહેલીને આશ્ચર્ય થયું કે અન્ય સજીવો પણ ભૂમિમાં હશે, તો ચાલો એને આપણે શોધીએ. તો એમને ચાલુ કર્યું. તો શું કરે છે આપણે આગળ પ્રવૃત્તિ 9.1માં આપણે જોઈશું. તો કેટલાક માટીના નમૂના લો અને તેમનું ધ્યાનથી અવલોકન કરો. અલગ અલગ જગ્યાએથી અલગ અલગ માટીના નમૂના લાવવાના છે થોડા, અને એનું ધ્યાનથી તમારે બહિર્ગોળ લેન્સ વડે અવલોકન કરવાનું છે. એકદમ સૂક્ષ્મ રીતે અવલોકન કરવાનું છે. એટલે તમે બિલોરી કાચ એટલે કે બહિર્ગોળ લેન્સ પણ વાપરી શકો છો. દરેક નમૂનાનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને માહિતી નીચે 9.1માં આપેલી છે એને આપણે ભરવાની છે. કોષ્ટક ઉપર જોઈ શકો છો, 96 નંબરના પેજ ઉપર કોષ્ટક 9.1 આપેલું છે. તો તમારા મિત્રો સાથે અવલોકન આ જે તમે લખો છો એની ચર્ચા કરવાની છે. અને તમે એકત્ર કરેલા જે માટીના નમૂના છે એને તમારા મિત્રએ એકત્ર કરેલા માટીના નમૂના જેવા જ છે, અથવા જો બંને નમૂના સરખા છે તો એના ઉપરથી જે તમે તારણ મેળવ્યું એ સરખા છે, એ સમાન છે, એની તમારે ચર્ચા કરવાની છે. હવે આગળ જોઈએ તો બુજો અને પહેલીએ માટીને ઘણી રીતે વાપરી છે. તો તેઓ તેની સાથે રમતા ખૂબ જ આનંદ મેળવે છે. તે ખરો આનંદ છે. એટલે કે સામાન્ય રીતે તમે નાના બાળકોને જોયા હશે તો એમને માટીમાં રમવું બહુ ગમે છે. ભૂમિની ઉપયોગિતાની એક યાદી બનાવો કે જે ભૂમિ જે છે, જમીન છે, એ તમને કઈ કઈ રીતે ઉપયોગી છે. હવે આપણે જોઈશું કે અહીંયા આગળ તમને એક આપેલું છે, કોષ્ટક આપેલું છે 9.1. એમાં આપણે પહેલા નંબરની વાત કરીશું. બીજું, ત્રીજું અને ચોથું પાંચમું જે છે, ચોથા પાંચમાં જે સ્ત્રોત છે એમાં કશું લખ્યું નથી. તો ત્યાં આગળ તમારે જાતે લખી અને જે રીતે પહેલામાં આપણે જોઈએ છીએ એ રીતે તમારે બીજા હોમવર્કની અંદર લખવાના છે તમારી નોટબુકમાં. તો જે બગીચાની માટી છે એની અંદર તમે વનસ્પતિમાં જોઈ શકશો, ઘાસ હશે, બારમાસીના નાના છોડ હશે. તો એવું બધું આ બગીચાની માટીની અંદર ઉગેલું હોય છે. એમાં પ્રાણીઓ કયા હોય છે? કીડી, મકોડા, નાના નાના જીવજંતુ, અળસિયા, આ બધું તમને બગીચાની માટીમાં જોવા મળે છે. અન્ય અવલોકનમાં તમે લખી શકો છો કે નાના નાના પથ્થર પણ ત્યાં આગળ હોય છે, ઝીણા એકદમ. એવી રીતે હવે રસ્તાની બાજુની માટી, રસ્તાની બાજુ પરથી તમારે માટી લાવવાની છે અને એની અંદર શું કોઈ વનસ્પતિ ઉગેલી છે, એની અંદર કયા કયા પ્રાણીઓ તમને જોવા મળે છે, બીજું કોઈ અવલોકન, તમને કોઈ પથ્થર કે કોઈ રબરના ટુકડા કે એવું કોઈ જોવા મળે છે તો એ લખવાનું છે. એના પછી જ્યાં આગળ બાંધકામ ચાલુ હોય ત્યાંથી માટી લાવવાના છે અને એનું અવલોકન કરવાનું છે. એવી રીતે તમે કોઈ મંદિરની માટી લાવી શકો છો અથવા તો કોઈ રમતના મેદાનની માટી લાવી અને એનું તમે અહીંયા આગળ અવલોકન કરી શકો છો અને એને તમારા નોટબુકમાં લખવાનું છે. હવે આગળ આપણે ચર્ચા કરીશું. તો પહેલી એવું કહે છે
કે મને આશ્ચર્ય થાય છે કે મારા રોડ અને બગીચામાંથી એકત્ર કરેલા ભૂમિના નમૂનામાં પ્લાસ્ટિકના ટુકડા અને પોલિથીનની કોથળીઓ શા માટે જોવા મળી. એમને રોડ ઉપરથી જે નમૂના એકત્રિત કર્યા હતા એમાંથી અને જે બીજા કે બગીચામાંથી એકત્રિત કરેલા હતા એમાં એમને પ્લાસ્ટિકની કોથળીઓ જોવા મળે છે. તો એવું શા માટે થયું હશે એના વિશે ચર્ચા કરવાની છે. તો આગળ આપણે જોઈએ હવે. તો પોલિથીનની કોથળીઓ અને પ્લાસ્ટિક એ ભૂમિના પ્રદૂષકો છે. એટલે એ શું કરે છે તો જે જમીન છે એને બગાડે છે. પ્રદૂષકો એટલે એમને પ્રદૂષિત કરે છે, એમને બગાડવાનું કાર્ય કરે છે. તેઓ ભૂમિમાં રહેતા સજીવોને પણ મારી નાખે છે. જે આ પોલિથીન હોય છે, પ્લાસ્ટિક હોય છે, એ કેટલીક વખતે તમે જોયું હશે કે ખોદતા હોઈએ તો એમાંથી આપણને પ્લાસ્ટિકના ટુકડા અને પોલિથીનની થેલીઓ મળી આવે છે. એટલે કે એમનું વિઘટન નથી થતું. વિજ્ઞાન એવું માને છે કે આ બધા જે પદાર્થો છે એમનું વિઘટન નથી થઈ શકતું. તો આવા પદાર્થો છે એ જમીનને બગાડવાનું કાર્ય કરે છે. તેથી જ પોલિથીન અને પ્લાસ્ટિકની જે કોથળીઓના વપરાશ પર પ્રતિબંધ હોવો જોઈએ. અન્ય પદાર્થો જે ભૂમિને પ્રદૂષિત કરે છે એ કચરો, રસાયણ અને જંતુનાશકો છે. કે તમે જોયું હશે કેટલી વાર જંતુનાશકોને વધારે પ્રમાણમાં જમીનમાં ઉમેરવામાં આવે તો એ જમીન બગડી જતી હોય છે. એમાં સારો પાક નથી લઈ શકતા. કેટલાક રસાયણો એવા હોય છે અથવા તો તમે ડમ્પિંગ યાર્ડ જોયા હોય છે જ્યાં આગળ વધારે પ્રમાણમાં કચરો ઠાલવવામાં આવે છે તો ત્યાં આગળ પણ આ પરિસ્થિતિ સર્જાય છે. કચરા અને રસાયણો પર પ્રક્રિયા કર્યા પછી તેને ભૂમિમાં મુક્ત કરવા જોઈએ અને જંતુનાશકોનો ઉપયોગ ઓછામાં ઓછો થવો જોઈએ. તમે કેટલીક જગ્યાએ જોયું હોય તો કચરો જે હોય છે અથવા તો જે જંતુનાશકો હોય છે અથવા કોઈ ફેક્ટરીમાંથી નીકળતા ખરાબ રસાયણ છે તો એની ઉપર પહેલાં પ્રક્રિયા કરવામાં આવે અને પ્રક્રિયા કર્યા પછી જો એને જમીનમાં નાખવામાં આવે, ઉમેરવામાં આવે તો એ કોઈ નુકસાન કરે છે પણ બહુ ઓછા માત્રામાં કરે છે. જ્યારે જો એની પર કોઈ પણ પ્રક્રિયા કર્યા વગર જ એને ત્યાં આગળ ઠાલવવામાં આવે છે તો એ જમીનને બગાડી શકે છે. આગળ જોઈએ કે મેં હાટ એટલે કે બજારમાં માટીમાંથી બનાવેલા વાસણો અને રમકડા જોયા છે. તમે કેટલીક વાર બજારમાં ફરતા હોય તો ત્યાં આગળ તમે જોયા હશે માટીમાંથી બનાવેલા વાસણો. હવે આગળનો આપણો પોઈન્ટ છે 9.2 ભૂમિની રૂપરેખા. કે જમીનની અંદર કયા કયા ઘટકો હોય છે અને જમીનનું બંધારણ કયું છે. તો ભૂમિ વિશે પહેલાં આપણે જાણીએ તો ભૂમિ વિવિધ સ્તરો ધરાવે છે. ભૂમિ ફક્ત તમે ઉપર જુઓ છો એ તો ઉપરનું પડ છે પણ એની અંદર પણ વિવિધ પ્રકારના સ્તરો આવેલા હોય છે. તો એના વિશે હવે આપણે ચર્ચા કરીશું આગળ. તો હવે આપણે ભૂમિની રૂપરેખા વિશે જોઈએ. તો અહીંયા આગળ આપણને પ્રવૃત્તિ 9.2 આપણા ચેપ્ટરની બીજા નંબરની પ્રવૃત્તિ છે જોઈએ. તો થોડીક માટી લો અને માટીના ઢેફાને હાથ વડે તોડીને તેનો પાવડર બનાવો. હવે એક કાચનો ગ્લાસ લો. તમને બાજુમાં આકૃતિમાં આપેલું છે 97 નંબરના પેજ ઉપર બીજા નંબરની આકૃતિ છે. એમાં તમે જોઈ શકો છો આ રીતે કાચના ગ્લાસમાં પાણી લઈ અને એમાં જે માટી તમે લીધી છે એને નાખો. હવે એક કાચનો ગ્લાસ લઈ એમાં 3/4 જેટલું પાણી ભરો અને તેમાં મુઠ્ઠી ભરીને રેતી નાખો. એટલે ત્રીજા ભાગનું પાણી ભરો અને એક ભાગનું એમાં રેતી નાખી દો. હવે એને થોડીક લાકડી વડે હલાવો જેથી માટી ઓગળી જાય. જે તમે ઢેફું લાવ્યા હતા એ અંદર ઓગળી જાય એ રીતે એને હલાવી અને હવે જ્યારે થોડી વાર પછી કોઈ પણ હલનચલન વગર એને એક જગ્યાએ મૂકી દો. હવે મૂકી રાખ્યા પછી અડધા 1 કલાક પછી એનું અવલોકન કરો. તો અવલોકન કરતાં તમને શું જોવા મળે છે તમે અહીંયા આગળ આકૃતિમાં જોઈ શકો છો. તો શું આ જે તમે કાચની અંદર માટી નાખી છે પાણીમાં તો એ કાચના ગ્લાસમાં અલગ અલગ કદ ધરાવતા ઘટકોના સ્તરો જોવા મળે છે. તો તમે અહીંયા આગળ આકૃતિમાં જોઈ શકો છો. પછી આપણે પ્રવૃત્તિ કરીશું. તો અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે સૌથી નીચે કાંકરી છે, એના પછી જે રેતીવાળો ભાગ છે એના ઉપર રહે છે. ચીકણી માટી છે એ રેતી કરતાં ઉપર રહે છે અને એના પછી પાણી અને પાણીની ઉપર જે સેન્દ્રિય પદાર્થો છે જે લકડું છે, છાણ છે, આ બધા જે પદાર્થો છે જે સડી ગયેલા પદાર્થો છે, પત્તાઓ હોય છે, એ બધા જે સેન્દ્રિય પદાર્થો છે પાણીની ઉપર તમે તરતા જોઈ શકો છો. હવે આ સ્તરો દર્શાવતી આકૃતિ દોરો. એટલે કે તમારા નોટબુકમાં આ જે આકૃતિ છે જમીનના સ્તરોવાળી એ તમારે દોરી દેવાની છે. એના પછી શું તેમાં પાણીની સપાટી પર સડી ગયેલા પાંદડા કે પાણી જોવા મળે છે? તો હા, એની ઉપર તમે સડી ગયેલા લકડું છે, પાંદડાઓ છે જોવા મળશે. તો ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને સેન્દ્રિય પદાર્થો કહે છે. પરીક્ષામાં 1 માર્ક્સમાં વ્યાખ્યા પૂછાય છે સેન્દ્રિય પદાર્થો એટલે શું.
તો અંડરલાઇન કરી અને તમારે નોટબુકમાં લખવાનું રહેશે કે ભૂમિમાં રહેલા જે સડેલા મૃત ઘટકો છે એને સેન્દ્રિય પદાર્થો કહેવામાં આવે છે. તમને કદાચ જાણ હશે કે ભૂમિ એ પાણી, પવન અને વાતાવરણ દ્વારા મોટા પથ્થરોના તૂટવાથી બને છે. આ પ્રક્રિયાને અપક્ષય કહે છે. હવે પરીક્ષામાં પૂછાય કે અપક્ષય એટલે શું, તો લખવાનું કે ભૂમિ જે જમીન છે એ પાણી અને પવન અને વાતાવરણ દ્વારા જે મોટા મોટા પથ્થરો છે એના તૂટવાથી બનતી હોય છે. તો આ પ્રક્રિયાને અપક્ષય કહે છે. આપણે અપક્ષય વિશે થોડું જાણકારી મેળવીએ તો જે પહાડો હોય છે તો ત્યાં આગળ મોટા પ્રમાણમાં જે પવન મોટા પ્રમાણમાં ત્યાં આગળ વહેતો હોય છે. એટલે આ પવનના વહેવાના કારણે, પવન વાવાના કારણે ત્યાં આગળથી જે પથ્થર ઉપરથી નાના નાના કણો અલગ થતા હોય છે ધીમે ધીમે. તડકોને અલગ અલગ એના ઉપર અસર કરતા પરિબળો છે. તો એના કારણે આ જે કણો અલગ અલગ થાય છે અને પવન સાથે ધસડાઈને ત્યાંથી નીચે આવે છે અને એમ કરતાં પછી એ જમીનનું બંધારણમાં એ ઉપયોગમાં આવે છે. તો આ જે પ્રક્રિયા છે એને આપણે અપક્ષય તરીકે ઓળખશું. કોઈ પણ ભૂમિનો પ્રકાર તે કયા પ્રકારના પથ્થરમાંથી નિર્માણ પામી છે અને તેના પર ઉગતી વનસ્પતિઓ પર આધાર રાખે છે. જે ભૂમિ છે એ ભૂમિ કયા પ્રકારના પથ્થરમાંથી નિર્માણ પામી છે, તે જે ભૂમિ છે એ કયા પ્રકારના પથ્થરોના અપક્ષય થવાથી નિર્માણ પામી છે તેના ઉપર ઉગતી વનસ્પતિઓ પર આધાર રાખે છે. હવે આ તો જોઈએ ભૂમિનો પ્રકાર કોના ઉપર આધાર રાખે છે, તેના પર ઉગતી વનસ્પતિ અને એ કયા પ્રકારના પથ્થરના અપક્ષયથી બનેલી છે. હવે ભૂમિનો લંબ રૂપે છેદ જોતા તેના વિવિધ સ્તરો જોઈ શકાય છે. તેનો તમે ભૂમિ હોય તો આ ભૂમિને એક આડછેદ કાપવાનો અને એ આડછેદમાં કાપ્યા પછી તમે એને જોઈ શકો છો. લંબ રૂપે કાપીએ તો એને ભૂમિની રૂપરેખા તમને નીચેના 98 નંબરના પેજ ઉપર આપેલી છે. તો દરેક સ્તર તેની રચના, રંગ, ઊંડાઈ અને રાસાયણિક બંધારણમાં ભિન્નતા દર્શાવે છે. આ સ્તરો ક્ષિતિજ તરીકે વર્ણવાય છે. દરેક જે સ્તર છે એની રચના, રંગ, ઊંડાઈ અને રાસાયણિક બંધારણમાં ભિન્નતા દર્શાવે, એટલે જુદાપણું દર્શાવે છે. આ સ્તરો ક્ષિતિજ તરીકે વર્ણવાય છે. આગળ આપણે આકૃતિ 9.3માં જોઈએ તો અહીંયા આગળ તમને જોઈ શકો છો આકૃતિ 9.3 ભૂમિની રૂપરેખા આપેલી છે. તો આપણે અહીંયા આગળ જોઈએ કે આપણે સામાન્ય રીતે ભૂમિના ઉપરના સ્તરો જોઈએ છીએ. ઉપરનું જે પડ છે, સ્તર એ જ જોઈ શકીએ છીએ કે જેની અંદર વનસ્પતિ ઉગે છે અને એના મૂળ હોય છે. પરંતુ જે સ્તર બી છે, સ્તર સી છે, એના જે આધાર ખડકો છે એને આપણે જોઈ શકતા નથી. એને કોઈ પણ પ્રકારે એને ખોદવામાં આવે અને ખોદકામ કરવામાં આવે તો તમે સ્તર એ બી જોઈ શકો છો, પણ સી અને ડી જોવા માટે તમારે બહુ ઊંડે સુધી ખોદવું પડે છે. તો નીચેના સ્તરો જોતા નથી. હવે આપણે આગળ જોઈએ, જો આપણે તાજેતરમાં ખોદેલો ખાડો જોઈએ તો આપણે ભૂમિના અંદરના સ્તરો પણ જોઈ શકીએ છીએ. આવો દેખાવ આપણે ભૂમિના જુદા જુદા સ્તરો વિશે માહિતગાર કરાવે છે કે ભૂમિની અંદર કયા કયા જુદા જુદા સ્તર હોય છે. એના વિશે જાણવું હોય તો તમે જમીનને ખોદી અને પછી એના વિશે માહિતી મેળવી શકો છો. હવે આપણે આગળ જોઈશું તો આપણે ભૂમિની રૂપરેખા કૂવો ખોદતી વખતે અથવા મકાનના પાયા નાખતા હોય ત્યારે જોઈ શકીએ છીએ. તમે જોયું હશે તે આપણને પહાડી રસ્તાઓ કે ઢાળવાળા કિનારે પણ આપણે આ વસ્તુ એટલે કે ભૂમિનો જે એનું બંધારણ છે જોઈ શકીએ છીએ. એના ઉપર તમે જોઈશો કે સૌથી ઉપરનું જે સ્તર છે જે ઘેરા રંગનું અને સેન્દ્રિય પદાર્થો તથા ખનિજ દ્રવ્યોથી ભરપૂર હોય છે. આ સેન્દ્રિય પદાર્થો ભૂમિને ફળદ્રુપ બનાવે છે અને જે ઉગતી વનસ્પતિ છે એ વનસ્પતિને પોષક તત્વો પૂરા પાડવાનું કાર્ય કરે છે. હવે જે આ સ્તર છે સામાન્ય રીતે નરમ, છિદ્રાળુ અને પાણીનું પ્રમાણ જાળવી રાખે છે. તમે અહીંયા સ્તરે જોઈ શકો છો જેની અંદર જે ઉગતી વનસ્પતિ છે એના મૂળ આવેલા છે. તો એ મૂળ જે છે એ સામાન્ય રીતે આ જે સ્તર છે એ નરમ, છિદ્રાળુ અને એની અંદર પાણીનું પ્રમાણ સારું એવું હોય છે, જેના કારણે આ મૂળ એ પાણી મેળવી અને પછી એ વનસ્પતિ ઉગે છે. આવી ભૂમિને આપણે ઉપરી ભૂમિ અથવા સ્તર એ પ્રકારની ભૂમિ કહીએ છીએ. હવે એના પછી જોઈશું આપણે બી પ્રકારની ભૂમિ. બીજી વસ્તુ જોઈએ સ્તર એ વિશે તો કીડાઓ, ઉંદરો, કીડી મકોડા, છછુંદર, ઢાલિયા, જીવડાઓ આવા જે સજીવો છે એને રહેઠાણ પૂરું પાડવાનું કાર્ય પણ આ જે સ્તર એ તમને દેખાય છે જે ઉપરનું સ્તર ઘટક છે એ પૂરું પાડે છે. તો આ જે નાની વનસ્પતિઓના મૂળ સંપૂર્ણપણે ઉપરી ભૂમિમાં આવેલા હોય છે. સ્તર બી સુધી એમના જે મૂળ હોય છે જતા નથી. ઉપરની ભૂમિમાં જ એમના જે મૂળ હોય છે આવેલા હોય છે.
તેના પછીના સ્તરમાં સેન્દ્રિય પદાર્થો ઓછા માત્રામાં પરંતુ ખનિજ દ્રવ્યો વધુ પ્રમાણમાં હોય છે. એના પછી જે સ્તર બી છે એમાં જે સેન્દ્રિય પદાર્થો છે એ ઓછા પ્રમાણમાં હશે, પરંતુ એની અંદર જે ખનિજ ક્ષારો છે એ વધુ પ્રમાણમાં હોય છે. આ સ્તર સામાન્ય રીતે સખત અને સઘન હોય છે, જેને બી સ્તર અથવા મધ્ય સ્તર પણ કહેવામાં આવે છે. એના પછી આપણે ત્રીજા સ્તર વિશે જાણકારી મેળવીએ. તો જે ત્રીજું સ્તર અહીંયા આગળ તમે જોઈ શકો છો, સ્તર શ્રી, જેને સી સ્તર કહેવામાં આવે છે. આ જે ત્રીજું સ્તર છે જે ફાંટા તથા તિરાડો ધરાવતા નાના ખડકોના ટુકડાઓનું બનેલું હોય છે. એની અંદર નાના નાના ખડકોના ટુકડાઓ આવેલા હોય છે. અને આ સ્તરની નીચે મુખ્ય આધાર ખડક, એટલે કે જેને આપણે ડી સ્તર તો નથી કહેતા, પરંતુ એને આધાર ખડક કહેવામાં આવે છે. એ આધાર ખડક આવેલું હોય છે, જે ખૂબ જ સખત હોવાથી કોદાળી વડે ખોદવું પણ અઘરું બની જતું હોય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા સુધી તમને જોઈ શકો છો. એના પછી હવે આપણે જોવાનું છે ભૂમિના પ્રકારો વિશે. તો ભૂમિના પ્રકારો વિશે જાણીએ કે ભૂમિ કેવા કેવા પ્રકારની હોય છે, અને એના પછી ભૂમિના ગુણધર્મો. ભૂમિના ગુણધર્મો આપણે આગળના લેક્ચરમાં ભણીશું, પરંતુ આજનો આપણો છેલ્લો ટૉપિક છે કે ભૂમિના પ્રકારો વિશે. તો તમને ખબર હશે કે તમે જાણો છો કે પથ્થરોનો અપક્ષય એ નાના નાના ઘટકો અને વિવિધ પદાર્થોનું નિર્માણ કરે છે. તો આ અલગ અલગ જે પદાર્થો નિર્માણ પામે છે, જેમાં રેતી અને ઝીણી માટીનો સમાવેશ થાય છે. રેતી અને ઝીણી માટીની માત્રા તેઓ કયા પથ્થરમાંથી ઉત્પન્ન થયા છે તેના પર આધાર રાખે છે. જે તે ભૂમિ છે એમાં રેતી અને ઝીણી માટીની જે માત્રા છે એ કેવા પ્રકારના પથ્થરોના અપક્ષય થવાથી એ નિર્માણ પામે છે એના ઉપર એ આધાર રાખે છે. હવે જેને પિતૃ પથ્થર પણ કહે છે, જેમાં જે પથ્થરમાંથી અપક્ષય થયો છે એને આપણે પિતૃ પથ્થર તરીકે પણ ઓળખીશું. પથ્થરના ઘટકો અને સેન્દ્રિય પદાર્થોના મિશ્રણને ભૂમિ કહે છે. અંડરલાઇન કરી દેજો આના નીચે, અને તમારી નોટબુકમાં પણ લખવાનું છે કે ભૂમિ એટલે શું. તો પથ્થરના જે ઘટકો છે અને સેન્દ્રિય પદાર્થોનું જે મિશ્રણ છે એને ભૂમિ કહેવામાં આવે છે. વિવિધ સજીવો જેવા કે બેક્ટેરિયા, વનસ્પતિના મૂળ અને અળસિયા આ ભૂમિનો મહત્ત્વનો ભાગ છે. પરીક્ષામાં પૂછી શકે છે ભૂમિમાં કયા કયા ભાગો આવેલા હોય છે, અથવા ભૂમિમાં મહત્ત્વનો ભાગ કયો છે. હવે આપણે ભૂમિના વર્ગીકરણ વિશે થોડી જાણકારી મેળવીએ. તો ભૂમિનું વર્ગીકરણ તેમાં રહેલા વિવિધ કણોની માત્રાના આધારે થાય છે. એની અંદર જે કણો રહેલા હોય છે એના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવે છે. જો ભૂમિની અંદર વિશાળ માત્રામાં મોટા કણો હોય છે, મોટા કણો એટલે કે જો એમાં રેતી વધારે હોય તો એને રેતાળ ભૂમિ કહેવામાં આવે છે. બરાબર, સેન્ડી સોઇલ એટલે કે રેતાળ ભૂમિ કહેવામાં આવે છે. જો ભૂમિમાં ઝીણા કણો પ્રમાણમાં વધારે હોય તો એને ચીકણી ભૂમિ કહેવામાં આવે. ઝીણા કણો જે છે એ વધારે પ્રમાણમાં હોય તો એને ચીકણી ભૂમિ કહેવામાં આવે છે. જો ભૂમિમાં મોટા તેમજ ઝીણા કણો એક સાથે રહેલા હોય, મોટા પણ કણો હોય અને ઝીણા કણો પણ આવેલા હોય, તો એને ગોરાડુ ભૂમિ કહે છે. મોટા કણો અને ઝીણા કણો બંને એક જ સાથે હોય તો એને તમે ગોરાડુ ભૂમિ એટલે લોમી સોઇલ કહેવામાં આવે છે. આમ ભૂમિ મુખ્યત્વે 3 રેતાળ, ચીકણી અથવા ગોરાડુ એટલે કે છિદ્રાળુ પ્રકારની હોય છે. હવે ભૂમિમાં રહેલા જે કણોનું કદ એ ભૂમિની ગુણવત્તા પર ખૂબ જ ઘેરી અસર પાડે છે. ભૂમિની અંદર કયા પ્રકારના કણો છે અને એ કણોનું કદ કેવું છે એ ભૂમિની ગુણવત્તા પર આધાર પાડે છે, અથવા ભૂમિની જે ગુણવત્તા છે એની ઉપર ખૂબ જ મોટી અસર કરે છે. હવે જે રેતીના કણો છે એ ખૂબ જ મોટા હોય છે. તેઓ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા હોતા નથી, તેથી તેમની વચ્ચે ખૂબ જ અવકાશ જોવા મળે. રેતી જે હોય છે એની અંદર અલગ અલગ જે કણો હોય છે બહુ મોટા હોય છે, અને એમની વચ્ચે એટલું બહુ સારું બોન્ડિંગ એટલે કે જોડાણ હોતું નથી, જેના કારણે એમની વચ્ચે અવકાશ હોય છે. અને આ અવકાશની અંદર શું હોય છે તો હવા ભરાય છે. આપણે કહી શકીએ છીએ કે રેતી એ વાયુ મિશ્રિત હોય છે. રેતીની અંદર વાયુ હોય છે. તમે કેટલીક વાર જોયું હશે કે તમે કેટલીક વાર જો પાણી નાખો છો રેતી ઉપર તો એમાંથી હવાના પરપોટા તમને બહાર નીકળતા જોવા મળે છે. તો આ પરપોટા શું છે તો રેતીની અંદર રહેલી જે હવા છે એનું જે પરિણામ છે. તો એની વચ્ચે કણો આવેલા હોય છે. આથી રેતાળ ભૂમિ હલકી, છિદ્રાળુ અને સૂકી હોય છે. અંડરલાઇન કરજો કે રેતાળ ભૂમિ કેવી હોય છે તો હલકી, છિદ્રાળુ અને સૂકી હોય છે. ચીકણી ભૂમિમાં માટીના કણો ખૂબ જ નાના, એકબીજાથી ચુસ્ત જોડાયેલા અને હવા માટે ખૂબ જ ઓછો અવકાશ છોડે છે. જે ચીકણી માટી હોય છે એમાં કણો નાના હશે, એટલે એ શું હશે, કણો નાના હોવાથી એની અંદર જે કણો હોય છે એ નાના છે. એના કારણે એ નાના કણોના કારણે એની અંદર હવા માટે વધારે પ્રમાણમાં અવકાશ હોતો નથી, અને અવકાશ વધારે પ્રમાણમાં ના હોવાના કારણે
એની અંદર જે હવા હોય છે વધારે પ્રમાણમાં અંદર રહેતી નથી. હવે આપણે આગળ ચર્ચા કરીએ તો નાના અને એકબીજા ચુસ્ત જોડાયેલા અને હવા માટે ખૂબ જ ઓછો અવકાશ છોડે છે. હવે રેતાળ જે ભૂમિ છે એ રેતાળ ભૂમિથી વિપરીત ચીકણી માટીના કણોની વચ્ચે નાની જગ્યામાં પાણી રોકાઈ રાખે છે. રેતાળ ભૂમિની અંદર જે કણો હોય છે એની અંદર શું જોડાયેલું હોય છે અથવા એની અંદર શું સંગ્રહાયેલું હોય છે? તો હવા હોય છે. પરંતુ આ જે ચીકણી માટી છે એની અંદર હવા નથી હોતી, એની અંદર સૌથી વધારે પ્રમાણમાં પાણી હોય છે. એટલે તમે ક્યાંક જોયું હોય છે કે જે ખેતરોમાં ચીકણી માટી વધારે હોય છે તો ત્યાં આગળ જલ્દી પાણી સુકાતું હોતું નથી, બરાબર. તો આ જગ્યામાં પાણી જે છે એ રોકાઈ રહે છે. તેથી ચીકણી માટીમાં ખૂબ જ ઓછી હવા હોય છે, પરંતુ તેઓ વજનમાં ભારે હોય, કારણ કે એની અંદર પાણી વધારે હોય છે એટલા માટે એની અંદર વધારે પ્રમાણમાં વજન રોકાઈ રહે છે, કારણ કે તેઓ રેતાળ ભૂમિ કરતાં વધુ પ્રમાણમાં પાણી રોકી રાખે છે. હવે વનસ્પતિની વૃદ્ધિ માટે ગોરાડુ ભૂમિ એ સૌથી શ્રેષ્ઠ છે. કેમ ગોરાડુ ભૂમિને સૌથી શ્રેષ્ઠ કહેવામાં આવે છે? કારણ કે ગોરાડુ ભૂમિ રેતી અને માટી અને અન્ય પ્રકારના ભૂમિના કણોની બનેલી હોય છે, જેને કાંપ કહે છે. નદી કિનારે તમે કાંપ જોયો હશે, તો નદીના કાંઠા ઉપર કાંપ એકત્ર થાય છે. કાંપના કણનું કદ રેતી અને માટીના કણના કદની વચ્ચેનું હોય છે. રેતી કરતાં નાનું અને માટી કરતાં મોટું, આમ એની વચ્ચેનું કદ હોય છે. ગોરાડુ ભૂમિમાં પણ કણક તો જોવા મળે છે, ગોરાડુ જે ભૂમિ હોય છે એમાં પણ કણક જોવા મળે છે. આ ભૂમિ વનસ્પતિની વૃદ્ધિ માટે યોગ્ય જલદાહક ક્ષમતા પણ ધરાવે છે. આગળ આપણે જોઈશું જલદાહક ક્ષમતા એટલે શું, તો જેની અંદર સારા પ્રમાણમાં પાણી સંગ્રહાઈ રહે છે. તો આ જે ભૂમિ જે છે એ મધ્યમ પ્રમાણમાં જલધારણ હોય છે, કારણ કે રેતાળમાં તો વધારે હોય નહીં, ચીકણી માટીમાં વધારે હોય, તો ઓછું પાણી પણ નુકસાનકારક છે અને વધારે પાણી પણ નુકસાનકારક છે. પરંતુ જે ગોરાડુ જમીન છે એમાં મધ્યમ પ્રમાણમાં જે પાણી સંગ્રહાય છે એટલે વનસ્પતિની વૃદ્ધિ માટે સારું ગણાય છે. આ ભૂમિ વનસ્પતિ વૃદ્ધિ માટે યોગ્ય જલદાહક ક્ષમતા પણ ધરાવે છે. હવે બુજો એવું કહે છે કે મારે જાણવું છે કે કયા પ્રકારની ભૂમિ માટીના વાસણો અને માટલા બનાવવા માટે ઉપયોગી છે. તો માટીવાળી, હવે પ્રવૃત્તિ 3, તો જે ચીકણી માટી છે એનો જવાબ આપણે દઈએ. તો ચીકણી માટી, એમાંથી તમે સારા પ્રમાણમાં માટીના વાસણો બનાવી શકો છો. માટીવાળી, ગોરાડુ અને રેતાળ ભૂમિના નમૂના એકઠા કરો. આ નમૂનામાંથી એકાદ પ્રકારની ભૂમિ મુઠ્ઠી ભરીને લો અને તેમાંથી પથ્થર, કાંકરા અને ઘાસ વગેરે દૂર કરો. હવે એ બધાની અંદર ટીપું ટીપું પાણી નાખો અને એને ચોળવાઓ. ચોળો એટલે કે ગુંદો. એટલા પ્રમાણમાં પાણી નાખો જેથી માટીનો દડો બનાવી શકાય, બરાબર. પણ તેની સાથે તે ચીકણો ન હોવો જોઈએ. હવે શું કહે છે, માટીનો દડો બનાવવાનો પરંતુ અંદરથી પાણી ન ટપકતું હોય, એટલે અંદરથી ચીકણો, અંદરથી પાણી ટપકતું હોવું જોઈએ નહીં. ભૂમિમાંથી દડા બનાવવાનો પ્રયત્ન કરો. સીધી સપાટી પર દડાને નળાકારની જેમ વણો. એટલે શું કહે છે ભાઈ, દડાને નળાકારની જેમ વણો, એનો દડો બનાવો. આકૃતિ 9.4ની અંદર તમને આપેલું છે, જુઓ નીચે જોઈ શકો છો. અલગ અલગ માટી આપેલી છે, એમાંથી તમારે એને વણવાની છે, ગુંદવાની છે, દડો બનાવવાનો છે, બરાબર, વેલણ બનાવવાની છે. હવે ઉપર જોઈએ, નળાકારમાંથી એક રિંગ જેવી રચના બનાવો. બીજા નમૂનાઓ વડે આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. તો શું માટીના દરેક નમૂનાના આકાર પરથી તમે પ્રકાર જાણી શકાય છે? તો બધા નમૂનામાંથી તમે આવું બનાવી શકો છો? તો ના. તો તમે જણાવી શકશો કયા પ્રકારની માટી કુંડા, રમકડા કે મૂર્તિ બનાવવામાં કામ આવે છે? તો જે માટીમાંથી તમે આ ગોળાકાર બનાવી શક્યા, દડો બનાવી શક્યા, વેલણ બનાવી શક્યા, રિંગ બનાવી શક્યા, એને આપણે શું કહીએ છીએ? તો આવું આ બધા પ્રકારના જે રમકડાને બનાવવામાં કામ આવે તો એ ચીકણી માટી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલા સુધી જોયું ભૂમિ, એના પ્રકારો વિશે. હવે એના ગુણધર્મો વિશે અને એને આપણે નેક્સ્ટ જે લેક્ચર લઈશું એમાં આપણે એનો ખ્યાલ મેળવીશું. જય રાજારામ.